वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રીના કેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભૂત ત્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ હનુમાનજીના કયા મંત્રનો કેવી રીતે જાપ કરવો આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 85મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે ભૂતાદિ ઉપદ્રવે ક્વાપી વર્મ નારાયણાત્મકમ જપ્યમ ચ હનુમન મંત્રો જપ્યો ન ક્ષુદ્ર દૈવતઃ. અર્થાત કે જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રોનો જપ કરવો, પણ એ વિના કોઈ ક્ષુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રોનો જપ ન કરવો. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે. અહીં ભગવાન સ્વામિનારાયણે હનુમાનજીના મંત્રોનો જપ કરવાની આજ્ઞા આપેલી છે. અર્થાત કે ભૂતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે ક્યાં તો નારાયણ કવચનો અથવા તો હનુમાનજીના મંત્રોનો જપ કરવાની આજ્ઞા આપી છે. હવે હનુમાનજીના કયા મંત્રોનો જાપ કરવો? કોઈ પણ વ્યક્તિના મનની અંદર એવો પ્રશ્ન આવે. તો આ સંબંધમાં સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 44મા અધ્યાયમાં શિક્ષાપત્રી આવે છે. અને આ સત્સંગી જીવન પર ભગવાન સ્વામિનારાયણના હસ્તતુલ્ય એવા સદગુરુ સુકાનંદ સ્વામીએ હેતુ નામની ટીકા લખેલી છે. એ હેતુ નામની ટીકામાં એવો કહે છે કે અયમ હનુમન મંત્ર તુ અસ્મત સંપ્રદાય પ્રસિદ્ધો ગ્રાહ્ય તસ્યૈવ બહુવીર્યવત્વાદ ઇતિ ભાવઃ. અર્થાત કે આ હનુમાનજીનો મંત્ર અમારા સંપ્રદાયમાં પ્રસિદ્ધ ગ્રહણ કરવો, કેમ કે તે બહુ વીર્યવાળો અર્થાત કે શક્તિશાળી છે, એવું સત્સંગી જીવન 4:44-85ની ટીકામાં સુકાનંદ સ્વામી કહે છે. કોઈક વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે સુકાનંદ સ્વામીએ ભલે કહ્યું કે હનુમાનજીનો મંત્ર અમારા સંપ્રદાયનો એટલે કે ઉદ્ધવ સંપ્રદાયનો લેવો, પણ તે કયા ગ્રંથમાં છે? આ પ્રમાણે કોઈ જિજ્ઞાસા કરે તો આ મંત્ર સત્સંગી જીવન 1:17-37-52માં જોવા મળે છે, જ્યાં ધર્મદેવ હનુમાનજીની આરાધના કરતા થકા 16 શ્લોકથી એમની સ્તુતિ કરે છે. નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે. આ પ્રમાણે આરંભ કરી એનો અંત દર્શનમ દેહી સાક્ષાત તે નમસ્તે સર્વદર્શિને. આ પ્રમાણે 52મા શ્લોકમાં આ સ્તોત્રમની પૂર્ણાહુતિ કરે છે. આ 16 શ્લોકને મધ્યે પ્રથમ શ્લોકમાં પ્રથમ અક્ષર, બીજા શ્લોકમાં બીજો અક્ષર, ત્રીજા શ્લોકમાં ત્રીજો અક્ષર, એવા અનુક્રમથી એક અક્ષરનો સમુદ્ધાર ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, આવા મંત્રોનો ઉદ્ધાર સંભવે છે. સત્સંગી જીવન 1:17-37. આ પ્રમાણે ભક્તો અયોધ્યામાં હનુમાનગઢીમાં ધર્મદેવ જ્યારે હનુમાનજી મહારાજની આરાધના કરતા હતા ત્યારે આરાધના કરતા અગાઉ એવો 16 શ્લોકથી હનુમાનજી મહારાજની સ્તુતિ કરે છે. એ 16 શ્લોકમાંથી પ્રથમ શ્લોકનો પહેલો અક્ષર, બીજા શ્લોકનો બીજો અક્ષર, ત્રીજા શ્લોકનો ત્રીજો અક્ષર, એવા અનુક્રમથી એક અક્ષરનો સમુદ્ધાર કરી
એક મંત્ર બનાવવામાં આવેલો છે, જે મંત્ર છે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ પ્રમાણેના મંત્રોનો ઉદ્ધાર કરવામાં આવેલો છે. એટલે જ્યારે ભૂતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બધા જ ભગવત ભક્તોએ સર્વપ્રથમ ધર્મદેવે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 17મા અધ્યાયના 37 થી 52મા શ્લોકમાં જે હનુમાનજી મહારાજની સ્તુતિ કરી છે એ સ્તુતિનું ગાન કરવું, અને પછી આ હનુમાનજીના મંત્રનો જાપ કરવો. તે જ પ્રમાણે આ જ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 17મા અધ્યાયના 55 થી લઈને 52મા શ્લોકમાં નીતિ પ્રવીણ નિગમા ગમ શાસ્ત્ર બુદ્ધે રાજા ધીરાજ રઘુનાયક મંત્રીવર્ય આ સ્તોત્ર આવે છે. આ સ્તોત્રોનું પણ ગાન કરવું. એટલે સર્વપ્રથમ ધર્મદેવે 16 શ્લોકથી જે હનુમાનજી મહારાજની સ્તુતિ કરી છે એનું ગાન કરવું. ત્યારબાદ ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કરુમ ફટ સ્વાહા આ મંત્રનો જાપ કરવો, અને અંતે નીતિ પ્રવીણ નિગમા ગમ શાસ્ત્ર બુદ્ધે આ અષ્ટકનો પાઠ કરવો. આ પ્રમાણેની વિધિ સત્સંગી જીવનની અંદર બતલાવેલી છે. પરંતુ અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે, અને એ વાત છે કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, આ 3 વર્ણના યજ્ઞોપવિત ધારી દ્વિજે આ મંત્ર ઓમકાર પૂર્વમાં આવે એમ જપવું, અને સ્ત્રીઓએ તથા ચતુર્થ વર્ણના શુદ્રએ, અંત્યજે અને યજ્ઞોપવિત રહિત એવા ત્રૈવર્ણિકોએ ઓમકાર વિનાના મંત્રનો જાપ કરવો. આ સંબંધમાં સદગુરુ સુકાનંદ સ્વામી સત્સંગી જીવન 1:17-53ની હેતુ ટીકાની અંદર કહે છે કે અત્રાયમ વિવેક ત્રૈવર્ણિકૈર અયમ ઓમકાર પૂર્વો જપ્યસ તદિતરૈર નિરઓંકાર. અર્થાત કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણના યજ્ઞોપવિત ધારી દ્વિજે આ મંત્ર ઓમકાર પૂર્વમાં આવે, અર્થાત કે પ્રથમ ઓમકાર આવે એ પ્રમાણે એનો જપ કરવો. અર્થાત કે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુમ ફટ સ્વાહા. અને સ્ત્રીઓએ તથા ચતુર્થ વર્ણના તથા અંત્યજોએ અને યજ્ઞોપવિત રહિત ત્રૈવર્ણિકોએ ઓમકાર વિનાનો જપવો, એટલે કે નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુમ ફટ સ્વાહા આ પ્રમાણેના મંત્રોનું ઉચ્ચારણ કરી એનો જાપ કરવો. આ પ્રમાણેનો વિવેક બધા જ લોકો આત્મસાત કરી રાખે. આ વાત સુકાનંદ સ્વામીએ સત્સંગી જીવન 1:17-53ની ટીકાની અંદર કહેલી છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે, અને જ્યારે હનુમાનજીના મંત્રનો જાપ કરે ત્યારે જે યજ્ઞોપવિત ધારી દ્વિજ છે તેણે ઓમકારનું ઉચ્ચારણ કરતા થકા આ મંત્રનો જાપ કરવાનો છે. અને જેણે યજ્ઞોપવિત લીધેલું નથી, સ્ત્રીઓ છે, ચતુર્થ વર્ણના છે, અંત્યજ લોકો છે, એ લોકોએ આ મંત્રના ઉચ્ચારણ કરતી વખતે ઓમનો પ્રયોગ કરવાનો નથી, પરંતુ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુમ ફટ સ્વાહા આ પ્રમાણે આ મંત્રનો જાપ કરવાનો છે. બીજી એક વાત કહી દઉં. કોઈક વ્યક્તિના મનની અંદર એવી આશંકા થાય કે ભાઈ અમે તો પતિવ્રતાના ભાવથી ભગવાન શ્રીહરિની ભક્તિ કરીએ છીએ, અર્થાત કે અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તો અમારાથી હનુમાનજીના મંત્રોનો જાપ કેવી રીતના થાય? તો આ સંબંધમાં શિક્ષાપત્રી પર અર્થદીપિકા ટીકા રચનારા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી શ્લોક 85ની ટીકાની અંદર કહે છે કે હનુમન આરાધને તુ ના અન્યાશ્રય દોષ મહાત્માનમ હનુમંતમ યહ સમારાધયિષ્યતિ આરાધિતો અહમે માત્ર ભવિષ્યામિ હિ તેન તુ. અર્થાત કે હનુમાનજીની આરાધના કરવામાં અન્યાશ્રયી દોષ લાગતો નથી, કારણ કે રામાયણમાં શ્રી રઘુનાથજીએ કહ્યું છે કે જે મનુષ્ય
મહાત્મા હનુમાનજીની આરાધના કરશે તો તેણે મારી જ આરાધના આ લોકમાં કરી છે એ નિશ્ચિત છે. આ પ્રમાણે ભગવાન શ્રી રામે પોતાના સ્વમુખે કહેલું છે કે જે લોકો હનુમાનજી મહારાજની આરાધના કરે છે એઓ મારી જ આરાધના કરે છે. ગોસ્વામી તુલસીદાસ હનુમાન ચાલીસામાં કહે છે કે તુમ્હારે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે, અંતકાલ રઘુબરપુર જાય, જહાં જન્મ હરિભક્ત કહાય. અર્થાત કે જે વ્યક્તિ તમારું એટલે કે હનુમાનજીનું ભજન કરે છે તે ભગવાન શ્રી રામને પ્રાપ્ત કરે છે. તેના અનેક જન્મના બધા દુઃખો દૂર થઈ જાય છે. જીવનના અંત સમયે તે રઘુવીર શ્રી રામના ધામમાં જાય છે અને ફરી જન્મ લેતો પણ નથી. તે હરિનો ભક્ત તરીકે જ ઓળખાય છે. આ પ્રમાણે ગોસ્વામી તુલસીદાસજીએ પણ આ વાતનું સમર્થન કરેલું છે. એટલે હનુમાનજી મહારાજની આરાધના કરવાથી ક્યારેય પણ પતિવ્રતાની ભક્તિ ભંગ થતી નથી. અન્ય